જય માતાજી, જય દ્વારકાધીશ દરેકને જય માતાજી. મિત્રો, આજે એવી વાત કરીશું મુદ્દાની કે ઠાકોર સમાજના કાયદાની, બંધારણની. આજે આપણા સમાજના ઘણા આગેવાનોએ એક બંધારણ હમણાંથી ચાલુ છે, વિડીયો યુટ્યુબમાં આવે છે, સમાચારના સોશિયલ મીડિયાની અંદર આવે છે, સમાચારના માધ્યમથી આવે છે. એ આપણા સમાજના આગેવાનોએ ઘણું બધું એક સારું કામ કર્યું, સારું પગલું ભરી રહ્યા છે. તો એના વિશે થોડીક વાત કરીએ. પાટણ, બનાસકાંઠો, મહેસાણા એ બાજુ અત્યારે ઘણા બધા બંધારણ થઈ રહ્યા છે લગ્ન પ્રસંગના. એટલે બહુ સારો નિર્ણય છે. આ નિર્ણય તો આપણને બહુ ગમ્યો છે, બેસ્ટ નિર્ણય છે. આ નિર્ણય કરવાવાળા ગેમીબેન ઠાકોર, નવઘણજી ઠાકોર, સૌરભજી ઠાકોર, અલ્પેશ ઠાકોર, બધા ઘણા આપણા ઠાકોર સમાજના આગેવાનોએ કર્યો છે. આ બધો કાયદો બનાવ્યો કે લગ્નની અંદર ડીજે નહીં લાવવાનું, ફટાકડા નહીં ફોડવાના, બધા બીજું ઓઢમણું પહેરવાનું. આપણે પેલા ફીસને હાલલા લાવીએ, ઓઢમણું પહેરવાનો બંધ, વધારાના જોનમાં જવું નહીં, વધારાના જે લગ્નની અંદર જે પુરત આપણે વળીએ એ પુરતે વધારે લેવીને જરૂર પડતી લેવાની. એટલા બધા જે કાયદા વધારાના ખર્ચ હતા એ બંધ કરાયા. એના કાયદાકીય જે ખોટી રીતના ખર્ચ જે હતા એ બંધ કરાયા. એટલે બહુ આપણને તો બહુ ગમ્યું અને એમનો ખૂબ આભાર માનીએ. પણ દુઃખ એ વાતનું કે હું ગાંધીનગર જિલ્લામાં રહું છું, એટલે આપણા ગાંધીનગરની અંદર તો કોઈ બંધારણ આધાર છે જ નહીં. કારણ કે એ બાદના ઠાકોર સમાજની અંદર બધું બંધારણ કર્યું બરાબર, પણ આપણા અહીંયા ગાંધીનગરની અંદર કોઈ બંધારણ કરવામાં આવ્યું નથી હજુ. એટલે આપણે આ બાજુ કોઈ આગેવાનો ગાંધીનગર જિલ્લાની અંદર પણ આવું બંધારણ કરો તો સારું. આપણો તો આવો વિચાર છે. તમારો કેવો વિચાર છે કમેન્ટ કરીને મને જણાવજો. કારણ કે જે આપણા આગેવાનો જે કામ કરી રહ્યા બહુ સારું કહેવાય. કે આ બધા જે વધારાના ખોટા ખર્ચા હતા, કલાકારો બોલાવીને ખોટા ખર્ચા આપણે કરતા હતા, બધા બીજું ડીજેની અંદર લાખ લાખ દોઢ લાખ રૂપિયા આપણે ખોટા ખર્ચી નાખતા. ફટાકડા 50-60 હજારના લોકો ફટાકડા ફોડી નાખતા. શું કામના? ધુમાડો નીકળી ગયો એટલે પૂરું. એટલે આ બધા ખર્ચા જે વધારાના હતા એ બંધ કરાયા. એટલે હું તો ગેમીબેન ઠાકોરનો પણ આભાર માનું છું. ખરેખર સમાજની અંદર આવા આગેવાનો હોય ને તો સમાજ આગળ જાય અને શુદ્ર વ્યસન મુક્તિથી માંડીને તમામે પ્રકારના જે વ્યવહાર, ખોટા વ્યવહારો છે, તહેવારો છે, અંધશ્રદ્ધા છે, આ બધામાંથી બહાર નીકળ્યો. એટલે ખરેખર આવા આગેવાનોને ખૂબ ખૂબ આપણો અભિનંદન આપવા જોઈએ. અને સમાજની અંદર આવા માણસોની આપણે જરૂર જ છે. કારણ કે જો નવઘણજી ઠાકોર છે, ગેમીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, આ બધા ઘણા બીજા આગેવાનો છે આપણા સમાજના. એટલે આવા જે મેન આગેવાનો જો આવા આટલો જો સમાજની અંદર સાચી સમજૂતી આપી શકતા હોય, સમાજને આગળ લઈ જતા હોય, કે આવા બધા ખોટા ખર્ચાથી મુક્તિ કરાવતા હોય, તો વિચાર કરો કે કંઈક સમાજનું કંઈક સારું કરી શકે. એટલે આવા લોકોને રાજકીય કે બીજા અન્ય પક્ષ તરીકે આગળ લાવવા જોઈએ. ખરેખર ચૂંટણી લડતા ને તો આવા લોકોને આગળ લાવવા જોઈએ, વોટ આપવા જોઈએ. આવા લોકોને પઢાઈ નહીં, આગળ લઈ જવા જોઈએ, તો જ સમાજ આગળ જાય. જે સમાજનું વિચારતા હોય ને એને જ ખરેખર સમાધાન અપાય. અમુક લોકો આપણા સમાજમાં એવા લોકો છે કે રાજકારણમાં આવ્યા હોય પણ કશું કામ જ નહીં કરતા. એમનું પોતાનું જ ખાલી ઘર ભર હારો બંગલો ને ગાડી લાવી દેવાની, પછી એસ કરવાનો, જિંદગી જલસાથી જીવવાની. એટલે ખરેખર આપણા ગાંધીનગર જિલ્લાની અંદર પણ આવો કાયદો એક બનાવવો જોઈએ, આવું બંધારણ બનાવવું જોઈએ. વ્યસન મુક્તિથી લઈને તમામ એ પ્રકારના ખોટા ખર્ચા આપણો ગાંધીનગર તો અમદાવાદ, ગાંધીનગર સિટીને અડીને આવેલું, એટલે ત્યારે જમીનોને ભાવ કરોડોના, એટલે ઠાકોરો જોડે તો કરોડો રૂપિયા આવશે ત્યારે. એટલે કલાકારોના સ્ટેજ પ્રોગ્રામ કરાવવા લાખો રૂપિયા ઉડાડી દે, જેટલા તો ફટાકડા ફોડ નાખે. રાતે ડીજે અલગ હોય તો સવારમાં ભાવ વરઘોડામાં ડીજે અલગ હોય, 3 થી 4 તો ડીજે ભાવ બદલી નાખે જેના જોડે પૈસા આવે એના જોડે. એટલે આ પૈસા જે છે એ પૈસા બધા તમે બચાવો, 12 ચોક જમીન રાખો, એના બધી કોઈ ઉદ્યોગ કરો, કોઈ બિઝનેસ કરો. આવા બધા પૈસા ખોટી જગ્યાએ બગાડશો નહીં અને સાચી જગ્યાએ વાપરો.
કારણ કે સમાજને જાગૃત થવાની જરૂર છે અને આવા આગેવાનો હોય અને આટલું ભાષણ આપતા હોય ને તો વિડીયોના માધ્યમથી આપણે વાપરવું જોઈએ ને સમજવું જોઈએ અને બીજા લોકોને જાગૃત કરવા જોઈએ ખરેખર. એટલે આપણા ગાંધીનગર જિલ્લામાં હજુ કોઈ બંધારણ છે નહીં. તમામ પ્રકારના ખર્ચા ચાલુ જ છે. ડીજેથી મોડીને ફટાકડાથી મોડીને વ્યવહારના ખોટા ખર્ચા અંધશ્રદ્ધામાં તમામ ખર્ચા ખોટા થઈ રહ્યા છે. એટલે આપણા ગાંધીનગર જિલ્લાની અંદર પણ આવું બંધારણ થાય તો મારી તેવી અપેક્ષા છે. હું દરેકને વિનંતી કરું છું કે ભાઈ આ વિડીયો વધુ જુઓ, વધુ શેર કરો અને આપણા ગાંધીનગરની અંદર પણ આવું બંધારણ આવે સમાજની અંદર એવું કંઈક કરો. કારણ કે પાટણ, બનાસકાંઠો પછી આ બાજુ સાબરકાંઠા બાજુ જઈએ તો ઘણા બધા રીતિ રિવાજમાંથી મુક્તિ છે. ખોટા ખર્ચ નહીં કરવાના. આપણે તો અહીંયા તો ખાલી કોઈ બાળકનું માતાજી કુળદેવનું નિવેદ હોય ને તેમ છતાં ડીજે લાવવાનું, પછી જમણવાર રાખવાનો, કેટલી પ્રકારના ખર્ચા. પહેલાંના જમાનામાં ખાલી માતાજી નિવેદ ને આલ દે, કોઈ ખોટા જમણવાર ખાલી સગા સંબંધી એના માટે ઘેર ખાવાનું બનાવતા હતા. અત્યારે તો સીધો જમણવારો, એટલે જેટલો ખર્ચો મૂકો થતો જાય. ભાવ ડીજે લાવે, ડીજે 20-25 હજાર તો ડીજેવાળો લઈ જાય, 1 કલાક વગાડતો હોય. એટલે ખોટા ખર્ચા બહુ વધી રહ્યા છે સમાજની અંદર. એટલે જાગૃત થો અને આ ખોટા ખર્ચાથી મુક્તિ થો. આવા ખર્ચા ના કરશો. આપણે તો સમાજની અંદર કોઈક સારું જ બોલીએ છે, સમાજની અંદર જાગૃત થાય એવું કંઈક કરવું છે. કારણ કે સમાજની અંદર થોડુંક સારું માર્ગદર્શન આપીએ તો કંઈક વાપરવાથી, જાણવાથી કંઈકને ફરક પડી શકે કે ભાઈ ચલો સારું આ ના કરવું જોઈએ. એટલે 1-2થી માંડીને કાલ 50-100 એમ કરતાં બધા જાગૃત થાય સમાજની અંદર. જો પાટણ, બનાસકાંઠાની અંદર જો આટલું બંધારણ થતું હોય તો ગુજરાતની અંદર ઠાકોરો કેટલા છે. ઠાકોર સમાજની અંદર તમામે ગુજરાતની અંદર આ બંધારણ થવું જોઈએ. ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર બંધારણ થવું જોઈએ. એટલે મારી તો એવી અપેક્ષા છે કે જે ગેમીબેન ઠાકોરે આ બાજુ બંધારણ કર્યું એવું આખા ગુજરાતની અંદર બંધારણ થવું જોઈએ. એવું નહીં કે એ બાજુ સર હું મારા ગાંધીનગર જિલ્લાની અંદર એટલે ગાંધીનગરની અંદર તો ઠીક છે, પણ આખા ગુજરાતની અંદર આવું બંધારણ થવું જોઈએ. અને જે લોકો મારો વિડીયો જુઓ એ કમેન્ટ કરીને જણાવજો કે વાત સાચી કે ખોટી. આપણે બધા એક થવાનું છે અને દારૂથી માંડીને તમામ કે આવા ખોટા ખર્ચથી, ખોટા વ્યસન મુક્તિથી આપણે મુક્ત થવાનું છે. આમાં અંધારામાં નહીં રહેવાનું, જાગવાનું છે અને નવો સૂરજ એક ઉગાડવાનો છે આપણો. બરાબર, આપણે એક નવી પહેલ શરૂ કરવાની છે. અત્યાર સુધી તો આપણા વડીલો અમને જતા રહ્યા, આપણે નહીં જાગીએ તો અમને આપણે પૂરા થઈ જઈને આવનારી પેઢીએ નહીં જાગે, આપણે નહીં જાગીએ તો ખરેખર આપણે જાગવાનો ટાઈમ આવી ગયો છે આમાં. જય માતાજીમાં વધારે જો બોલવા જઈએ તો વિડીયો લોબો થઈ જશે. બરાબર, જય દ્વારકાધીશ, જય ઠાકોર સેના.